મિત્રો, ભારતીય ચલણી નોટ પહેલી નજરે એક સામાન્ય કાગળ જેવી જ લાગે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે. કેમ કે ચલણી નોટો બનાવવા માટે વપરાતું કાગળ એ સામાન્ય કાગળથી તદ્દન અલગ હોય છે. ચલણી નોટો અત્યંત ચોકસાઈ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. વાસ્તવમાં સામાન્ય કાગળ લાકડાના પલ્પમાંથી બનાવવામાં આવે છે, જ્યારે ભારતીય નોટો 100% કપાસના રેસામાંથી બનાવવામાં આવે છે. કપાસ ચલણી નોટોને વધારે ફ્લેક્સિબલ અને મજબૂતાઈ આપે છે. કપાસના રેસા રોજિંદા કાગળ કરતાં નોટોને વધારે ટકાઉ બનાવે છે. તે સરળતાથી ફાટતા નથી અને પાણી કે પરસેવાના સંપર્કમાં આવ્યા બાદ પણ ઓગળતા નથી. ભારતીય ચલણી નોટોની રચના સામાન્ય કાગળની સરળ સપાટીથી થોડી અલગ છે. તે થોડી ખરબચડી હોય છે, જે દ્રષ્ટિહીન લોકોને સ્પર્શ દ્વારા નોટોને ઓળખવામાં મદદ કરે છે. આ બેંક નોટ કાગળ વોટરમાર્ક, સુરક્ષા થ્રેડ અને માઇક્રો લેટરિંગ જેવી સુરક્ષા સુવિધાઓ સાથે બનાવવામાં આવે છે, જેના કારણે નકલી નોટ બનાવવાનું ખૂબ જ મુશ્કેલ બને છે. બસ આ જ કારણ છે કે સામાન્ય કાગળ અને નોટોના કાગળ વચ્ચે મોટો ફરક બની જાય છે. માહિતી સારી લાગી હોય તો રીલની વાતને શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.